પ્રોડ્યુસર આમ કરે છે અત્યારે બે રાજકુમાર આપો ને બે રાજકુમાર બંનેની ગુજરાતી ખરાબ હતી હવે નહીં ખબર નથી ખબર હજુ વેલ અત્યારે અમે શિકાગોમાં છીએ અને શિકાગોને જ પૂછી લો કે લાઈવ જોવા તમારે કેમ આવવું પડે. Enjoy the video and buy tickets to the Lavari World Tour. Then please welcome Manan Desai, Ombar Deepai and the amazing Swapnil Joshi! कैसा गए मुंबई? આટલું જ મરાઠી મને તો આવડે છે અત્યારે માટે. ના मला મરાઠી માહિતી પણ કોંજો કોંજો એટલે પણ મને ગુજરાતી આવડે છે. તો મિત્રો it is really an honor and a privilege to have the amazing Swapnil Joshi on Lavaria. Huge round of applause for him. અને આટલા વર્ષોથી એમને અલગ અલગ માધ્યમ દ્વારા આપણે નિહાળ્યા છે, એન્જોય કર્યા છે. ભલે ટીવી પર આપણે એમને કૃષ્ણા તરીકે જોયા હોય ઓબ્વિયસલી, પછી કોમેડી સર્કસમાં પણ જોયા છે એમને, પછી મૂવીઝમાં તો મરાઠી મૂવીઝ એવા બહુ બધા લોકો જોયા છે. યસ ઓર નો? યસ. બટ યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ હી ઇઝ નાઉ ડુઇંગ હિઝ ફર્સ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ. અને આ બધી વાતો જ આપણે કરવાની છે. સ્વપ્નિલભાઈ કેમ છો તમે? મજામાં? મજામાં, જલસો. અને લવારી પર આવવા માટે થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ, તમે મને અહીંયા બોલાવ્યો. પ્લીઝ ફોરગિવ મી જો મારી ગુજરાતી સારી ન હોય તો. અમારી પણ ખરાબ જ છે એટલે પણ તમે સ્ટેન્ડઅપ વાળો છો ને, તમારી નીકળી જશે. હું ટ્રોલ થઈશ. તો સર તમે ટ્રોલ થયા છો એનો મતલબ? અરે રોજ થઉં છું, રોજ. તો આવા ટ્રોલ કયા બાબતને લઈને થાવ વધારે? ટ્રોલમાં બાબત થોડી હોય, ટ્રોલ હોય. ટ્રોલ હોય કોઈ એટલે અત્યારે આમ કેમ બેસો છે? હા, એ તો મારી સાથે પણ ઘણી વખત થયું છે. અરે કે ચાર લોકો આમ બેસા છે ને તમે આમ કેમ બેસા છો? તમે એરોગન્ટ છો. ટ્રોલિંગ ઇઝ ઓલ રાઈટ. એને નહીં ખબર કે પગમાં ખાલી ચડી ગઈ છે. તો હવે મૂવીઝમાં તમે તો બ્લોકબસ્ટર હિટ્સ આપેલી જ છે મરાઠી ફિલ્મ્સમાં, અને બહુ જ સારું લાગે છે કે તમે ફાઇનલી હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ ધીરે ધીરે એન્ટર થઈ રહ્યા છો. અને હોપ ઇટ્સ નોટ ધ ઓનલી ગુજરાતી ફિલ્મ દેટ યુ ડુ. અને પિક્ચરમાં દીપભાઈ પણ છે. ના, પિક્ચરમાં દીપભાઈ જ છે, હું પણ છું. એવું છે? તો કેવો રહ્યો એક્સપિરિયન્સ અત્યારે? બહુ સરસ, બહુ મજા આવી. એટલે હમણાં જ શૂટ થઈ છે, જે લોકોને ના ખબર હોય. મૂવી હેઝ જસ્ટ રેપ્ડ અપ. એ મૂવી ઇઝ અંડર ધ સોલ સૂત્ર જે માનસી અને પાર્થિવ નું પ્રોડક્શન બેનર છે, જેની અંડર આપણે લાસ્ટ મૂવી જોઈ જમકુડી, કચ્છ એક્સપ્રેસ. તો હવે એની અંડર આ મૂવી આવી છે જેનું નામ છે શુભચિંતક. શુભચિંતક. અને બહુ મજા આવી, કારણ કે ગુજરાતીમાં બધા આર્ટિસ્ટો છે, બધા થિયેટર છે ને બહુ સમૃદ્ધ છે બધું. એટલે મને એવું હતું કે ગુજરાતી ફિલ્મ્સ ઇન ધ લાસ્ટ 4-5 years જે પ્રકારની ફિલ્મો બની રહી છે, મને એવું લાગ્યું કે દે રિયલી પિકિંગ અપ. અને દે ટેલિંગ અગેન ઓલ જેટલું પણ રિજનલ સિનેમા છે ને એ બધું દે ટેલિંગ ધેર ઓન સ્ટોરીઝ. સાચી તો દે વેરી રૂટેડ, દે વેરી ગ્રાઉન્ડેડ. તો મને સેમ લાગ્યું કે એને શુભચિંતકની સ્ટોરી છે ને એ પણ બહુ સરસ છે. એટલે હું કામ કરું છું એટલે નથી કહેતો, પણ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, મજા આવશે જોવા. પહેલા દિવસે જ્યારે રીડિંગ માટે ભેગા થયા હતા ને, તો રીડિંગમાં એવું હતું કે બધા ડાયલોગ્સ બધા વાંચીને આવ્યા હતા ને એવું હતું ને. હું તો પેલું કે હા હવે રીડિંગ જ છે ને, જોઈ લઈશું, વાંચીને બોલી દઈશું. જ્યારે બીજાના ડાયલોગ ચાલતા ત્યારે પોતાનું વાંચી લેવાના. પછી ત્યારે મને પહેલી વાર ખબર પડી કે સ્વપ્નિલભાઈ ફ્લોર પર છે એમ, લાઈક હી ઇઝ ઓલ્સો પ્લેઇંગ અ કેરેક્ટર. તો હું તો આખો આમ મેં કહું અરે તું મેં જયશ્રી આમ મગજમાં એ બધી ટ્યુન ચાલે ને એવું, અને હું આખો મંત્રમુગ્ધ અને અંદર સંતાડું છું. મેં કહું ના આઈ એમ કુલ એમ. લાઈક હવે મુંબઈના લોકોને એવું લાગવું ના છે ને કે ગુજરાતી આર્ટિસ્ટ બોલાવાના જ નહીં, અહીંયા આગળ આવીને બધા આખા હવામાં જતા રહે છે ને બધા અરે સર એક સેલ્ફી ને એવું બધું કરે ફ્લોર ઉપર. એટલે હું આખો આમ કંટ્રોલ હતો ને મેં કીધું કે એમ તો સ્વપ્નિલભાઈ છે નહીં આવડતું એટલું ગુજરાતી એમ. પછી એમણે રીડિંગ ચાલુ કર્યું અને મારી ફાટીને હાથમાં આવી ગઈ, કારણ કે પ્રિપેર થઈને આવ્યા હતા પ્રોપર, કે એ નતા આવ્યા તો બી એટલું સરસ બોલતા હતા ગુજરાતી કે મન થયું કે હવે આઈ હેવ ટુ લેવલ અપ માય ગેમ એમ. એટલે મેં પછી વાંચવાનું ને એનું ચાલુ કર્યું, પછી મને મજા આવી ધીરે ધીરે. ના આવું નથી, આવું છે કે તમને ખબર હોય ને કે તમને સારું નથી આવતું, એટલે યુ પુટ ઇન મોર વર્ક.
રાઈટ. તમે વધારે મહેનત આવું કરીને જાઓ. આવું અંડર પ્લે ના કરો. તમે મુંબઈ પુણે મુંબઈ 3 વાર ગઈ છું, હું 2 વાર ગયો છું ટોટલ. તમે છો લેજન્ડ જ છો. ના અંડર પ્લે નથી. આ જેન્યુઅનલી કહું છું, કારણ કે તમે રહો છો મુંબઈમાં અને તમે ગુજરાતીમાં વાત કરો છો, અને તમારા ઘણા મારું ભણવાનું પારસી સ્કૂલમાં થયું. અચ્છા. એટલે મારા બધા ફ્રેન્ડ્સ 1st સ્ટેન્ડર્ડથી 10th સ્ટેન્ડર્ડ સુધી બધા પારસી ફ્રેન્ડ્સ હતા, મોસ્ટ ઓફ ધેમ. એટલે મને પારસી બહુ સારી આવડે છે, અને પારસી અને ગુજરાતી આઈ ફીલ આર લાઈક સિસ્ટર્સ, દે લાઈક સિસ્ટર લેંગ્વેજીસ. તો મને એટલે ગુજરાતી બોલવાનું આવે છે, પણ રેગ્યુલર પ્રેક્ટિસ નથી ને, એટલે સ્મૂથનેસ નથી વાત કરવામાં. મને સમજે છે, હું બોલી શકું છું, પણ સ્મૂથનેસ નથી. હા, એ મેં જોયું. તમે જ્યારે વાત બી કરી રહ્યા છો ત્યારે એક માઇન્યુટ પોઝ લો છો, એટલે ત્યારે લાગ્યું કે અત્યારે બફર થઈ રહ્યું છે અને ટ્રાન્સલેટ થઈ રહ્યું છે. એટલે તમે બધા 5G પર છો અને હું 2G પર ઓપરેટ કરું છું આજે. પારસી તો બહુ સ્વીટ લેંગ્વેજ છે. એક ક્રિએટર છે ઇન્સ્ટાગ્રામનો, બંશા નામનો. અરે બહુ સરસ, હું એને ફોલો કરું છું. બહુ સરસ છે. એ ગાળો બોલે ને તો બી સ્વીટ જ લાગે છે. એ તો બધા પારસીઓનું એવું જ હોય. હા, એટલે ગેલ શપ્પો જો ને, શાલો દીકરો હારો મારો. આ તો બહુ નોર્મલ હતું, એટલે વાંધો નહીં આવે. પારસી લોકો તમને ગાળ આપે ને તો તમને કેવું પડે 5 મિનિટ પછી કે ભાઈ હું ગાળ આપું છું, હવે રિએક્ટ કર. તમને લાગે છે કે આ લવ લેટર વાંચે છે, ચાલે છે, અરે કેમ છે, આવું ચાલે છે. હજુ એક આપો ને તને તો બે આપશે. હું તો 3 પારસીની હોય તો આપણે ફૂલ પ્લેટ જમી લઈએ ગાળો. મને સ્વપ્નિલભાઈનું એ થયું કે એમને એટલા બધા રોલ્સ કર્યા છે ને, કે જ્યારે પણ પેલા કેવું તું મેં વાગ્યું, એવું બધાના મગજમાં દરેક કેરેક્ટર છે. જેમ કે મારા માટે ગુલામે મુસ્તફાનો પેલો છોકરો કે જી ઉસ્તાદ, અને પછી પેલો કે એ લે સ્ટ્રો છે ચાય પીને, એવું બધું ચાલે. તો અલગ અલગ કેરેક્ટર. પણ મારી ફર્સ્ટ મેમરી જે તમારી છે એ, જેમ ઓડિયન્સે કીધું ને, કૃષ્ણ સિરિયલની છે. અને ત્યારથી મેં નાનપણથી બહુ સિરિયલો જોઈ છે. ડાય હાર્ડ ફેન, રામાનંદ સાગરના સિરિયલો, BR ચોપડા ભાઈનું મહાભારત ને બધું જોયું છે. પણ મેં એક વસ્તુ નોટિસ કરી છે એક્ટર વિશે, જે મારે તમને પૂછવી હતી, કે જેટલાય લોકોએ ભગવાનનો રોલ પ્લે કર્યો છે એ બધા પેલા રિએક્શન શોટમાં આવું જ કેમ કરે? આ મને જાણવું છે. મેં સવારનો વિચારી રહ્યો છું. પહેલે વન્સ મોર, ભાઈ માટે વન્સ મોર. બસ ભાઈ સ્વપ્નિલભાઈનું કોમિક ટાઈમિંગ જોયું, એનું એક રીઝન છે, એ કોમેડી સર્કસના એટલા બધા સિઝન કર્યા છે. એમની ને VIPની જોડી એટલા અમેઝિંગ ગેગ્સ કર્યા છે. અને તમારો એક તકિયા કલમ હતો એક્ટ ચાલુ કરતા હતા ત્યારે, આમ શટર અપ અને શટર ડાઉન. એ કેમ એવું હતું? આમ જસ્ટ થોટ છે એઝ અ ફેન. નહીં, એનું લોજિક આવું હતું કે VIP છે ને એ મિમિક્રી આર્ટિસ્ટ છે. એટલે તમે VIP ને કહો ને કે તમારી અવાજમાં એક્ટિંગ કરો તો ન થાય, તમને એક એક્ટરનો અવાજ આપવું જ પડે એમને. તો હું એમ કહેતો હતો VIP ને, આઈ ઓલવેઝ યુઝ ટુ ટેલ હિમ કે તમે છો ને, તમે એક દુકાન જેવા છો, ને તમારા અંદર ને 100-150 કલાકારો રહે છે. એટલે કસ્ટમર આવે ને તો 2 રાજકુમાર આપો ને, 2 રાજકુમાર. તો તમે એને રાજકુમાર આપો છો, પછી બીજો આવે છે ને કે નાના પાટેકર. તો વસ્તુઓ છે તમારા માટે. तो એટલે फ्रॉम दैट वी गॉट टू द पॉइंट कि अगर दुकान है तो फिर दुकान खुलती और बंद भी तो होती होगी ना. तो जब भी वो VIP बात करेगा, जब एक्ट शुरू होगा तो शटर अप करते हैं कॉमेडी का, और जब एक्ट खत्म होगा तो शटर डाउन करते हैं. બટ યુ નો ચિરાગ ઇઝ અ બિગ મિમિક્રી આર્ટિસ્ટ, સો આઈ થિંક તમારી બંનેની એક જોડી હોવી જોઈએ આમ. મને કઈ મને પણ નથી આવડતી. VIP ને આવડે છે, મને આવડતી નથી. જેકી શ્રોફની એટલી મસ્ત મિમિક્રી કરે છે. જેકી શ્રોફની હા, પ્લીઝ. મેં છે ને જગ્ગુ દાદાનો એક જોક બનાવેલો કે કશે પણ એન્વાયરમેન્ટનો કોઝ, તમે બસ સ્ટેન્ડ પર ઉભા ને તૈયાર જાય ઝાડ લગા બેડો, તો મેં કીધું RCCમાં તો કાકો ઝાડ લગા કઈ રીતે લગાવે? લગા બેડો, મને લગા ઉસ पे अंडा बना, फिर झाड़ में अंडा खा जा, ને એવું બધું છે. મેં નહોતો રેડી જેકી શ્રોફ માટે, મેં પેલું આ વાળું પ્રિપેર કરીને લાવેલો. અને હવે ફ્યુચર પ્રોજેક્ટ્સમાં શુભચિંતક જે એટલે ઇટ ઇઝ ટેન્ટેટિવલી ટાઇટલ શુભચિંતક. ના કન્ફર્મ છે, કન્ફર્મ. હા કન્ફર્મ શુભચિંતક નામની પિક્ચર આવશે. हीरो ने बोला तो बोला. અરે હીરો ને નહીં સર, મેં કहाँ હીરો સર. नहीं है तू, ऑफ कोर्स हीरो. અરે
આ વાત જો કોમ્પ્લિમેન્ટ મળી રહ્યું છે દીપ. મને એમની જોડે કામ કરવાની બહુ મજા આવી હતી. મારા સૌથી ઓછા દિવસો જો શૂટના હતા ને કોકની જોડે તો એમની જોડે હતા. અને હું રાહ જોતો હતો. મેં કીધું ક્યારે આવે ક્યારે આવે. સુરતની મેં ટ્રેન પકડીને હું બરોડા માટે નીકળ્યો ને ત્યારે એ ટ્રેન પકડીને સુરત આવ્યા શૂટ કરવા માટે. મેં કીધું મારા એમની સાથેના સીન તો કે મુંબઈમાં છે. મેં કીધું કેટલા દિવસ? તો કે 2 દિવસ. મેં કીધું 2 દિવસમાં હું અમની પાસેથી શું શીખી લઈશ? પછી મેં પકડ્યું. મેં કહું હવે શીખીશ તો ખરો. તો એક રાત બહુ લાંબી ખેંચાઈ હતી. ખબર પેલી રાત જે હતી એ બધાને બહુ દુઃખ મળ્યું હતું એ દિવસે. હા પણ બધા સરની એનર્જી અલગ લેવલ. આમ શિફ્ટ 12 કલાકની ઉપરની ખેંચાઈ ગઈ. તેમ છતાં કીધું કે ડિનર બ્રેક રાત્રે 11:30-12 વાગે કીધું ડિનર બ્રેક. તો બધા જમવા ગયા અને કીધું 30 મિનિટ બ્રેક. તો કે ઓકે. સાહેબ ગયા 5 મિનિટ જમ્યા ને આઈને પાછા ફ્લોર પર આમ ખુરશી પર બેસી ગયા. મેં કીધું સાહેબ અમને જરાક શ્વાસ લેવા દો ને યાર, આવું શું કરો છો તમે? આઈને સીધા બેસી ગયા. પછી બધાને થયું અરે સ્વપ્નિલ સર ફ્લોર પે. તો બધા બાકી બધા બી 10 મિનિટમાં જમી લીધું. આવી ગયા બધા ફ્લોર ઉપર. અને મેં પછી એ દિવસે નક્કી કર્યું. મેં કીધું કે હવે સરને જો લાઇન્સ કરવી હશે ને રિહર્સ તો મારી સાથેનો એક જ એ સીન હતો લાઇન્સ વાળો. મેં કહું આપણે જોડે કરશું એમ. તો હું સ્ક્રિપ્ટ લઈને એમની આજુબાજુ જાણી જોઈને ફર્યા કરું. તો એમણે ધીરેન બોલે અરે દીપાના સુન ના પણ ડાયલોગ્સ કરતે એમ કરીને હું બોલા ડાયલોગ્સ કર્યું બધું કર્યું. ભાઈ એમણે સીનમાં ઇમ્પ્રોવાઇઝ કર્યું. ઓહ, અને એટલે બેસિક ડાયલોગનો વાંધો છે મેં ઇમ્પ્રોવાઇઝ કર્યું. અને પછી તો એ જે ચાલ્યું લાઈક એ ઇમ્પ્રોવાઇઝ કર્યું ને હું બી. અને પાછા મને આમ નજીક બોલાવ્યો કે આમાં ઇમ્પ્રોવાઇઝેશનમાં. મેં કીધું સર માર્ક આપેલો છે અહીંયા ફ્રેમની બહાર જતો રહીશ. તમને તો લઈ બી લેશે ક્લોઝઅપમાં, મને તો કાઢી જ મૂકશે. પણ એ સીન ખબર પડી જશે જ્યારે લોકો જોશે. યા બહુ મજા આવશે એ સીનની અંદર. બહુ ઇમ્પોર્ટન્ટ સીન છે. important બહુ ઇમ્પોર્ટન્ટ સીન છે ફિલ્મ. હમણાં વધારે નહીં કહેવાય કારણ કે પ્રોડ્યુસર પછી પ્રોડ્યુસર આમ કરે છે અત્યારે. પણ સર અમે લવારીમાં છે ને એક ફોર્મેટ છે જેની અંદર વી લેટ ધી ઓડિયન્સ આસ્ક ધ ક્વેશ્ચન્સ. તો હવે ઓડિયન્સ તરફ આપણે જઈશું. કેન વી હેવ બિલકુલ. હાઉસ લાઇટ્સ? I have actually grown up seeing you. કેમ કે તમે નવીવાડી કે જાબાવાડી રહેતા હતા, હા કરેક્ટ? અને હું ઠાકોરદ્વાર રહેતી હતી. તો અમારા અરે આપણ મિલે નહીં કવિ યાર. પણ મેં તમને બહુ વાર જોયું છે અરે લિટરલી. યાર. નાનપણથી મોટા અમે લોકો અમારા વચ્ચે આવું ડિસ્કશન થતું. આજે છે ને મેં જોયું એમને ગાડીમાં જોયું, કાં ઓલું રામ મંદિર છે ત્યાં જોયું, કે કાળારામ મંદિર છે ત્યાં જોયું, એવી રીતે. સો તમારી જર્ની ફ્રોમ યુ નો હાઉ ક્રાઉડેડ વોઝ નવીવાડી એન્ડ જાબાવાડી, બધા ઘર કેટલા નજીક નજીક, ઓલ ઓફ દેટ. એ જર્ની ફ્રોમ ધેર ટુ યર, હાઉ ડુ યુ ફીલ અબાઉટ ઇટ? નો આઈ ફીલ ઇન્ક્રેડિબલ યાર. એટલે બહુ ફિલોસોફિકલ લાઈન છે. પણ ત્યાં જ્યારે ઘર નજીક હતા ને ત્યારે લોકો પણ નજીક હતા. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તો ચીરા બજાર અને ઠાકુરદ્વાર અને ઝોબાવાડી ઇટ્સ અ પાર્ટ, ઇટ્સ અ કોર મેમરી. એટલે જ્યાં સુધી હું છું ત્યાં સુધી મેમરી જશે નહીં. ડીપ ડાઉન આઈ એમ અ ચીરા બજાર ઠાકુરદ્વાર બોય એન્ડ આઈ ઓલવેઝ બી ઓલ માય લાઈફ. થેન્ક યુ. તમારામાં ને બહુ એમનામાં- સેન્ટી થઈ ગયો કે? ના ના બહુ સરસ જવાબ હતો. તમારામાં ને એમનામાં હજુ એક વસ્તુ કોમન હતી. એ તમે નોટિસ, બંનેની ગુજરાતી ખરાબ હતી. વાહ વાહ વાહ, સરસ. હવે નેક્સ્ટ પિક્ચરમાં એક જ સીન હશે તમારા જોડે. અશુભ ચિંતક. ના નેક્સ્ટ પિક્ચરમાં ઇમ્પ્રોવાઇઝેશન માટે જ આવશે. पाछळ जे मॅम उभा तर एमने आपो प्लीज माईक. स्वप्नील सर, मी तुमची खूपच मोठी फॅन आहे અને લવારી કોમેડી ફેક્ટરીની આખી ટીમ માટે ફર્સ્ટ ઓફ ઓલ બિગ થેન્ક્સ. યુ આર કોન્ટ્રીબ્યુટિંગ ઓન અ હ્યુજ લેવલ ટુ ગુજરાતી કોમેડી એન્ડ ગુજરાતી કલ્ચર. Thank you. અને અનધર થિંગ, મારી મમ્મીએ કીધું હતું કે બધા સાથે ફોટો પાડીને આવજે. ઇફ નોટ પોસિબલ તો મમ્મીના તરફથી બધાને હાય અને જય જિનેન્દ્ર. તમે વિડીયોમાં આવશો એ નહીં ચાલે તમને? मम्मी तर નથી ને અહીંયા. सो सर, माझा प्रश्न आहे की माझी तुमची सगळ्यात फेवरेट मूवी आहे मुंबई पुणे मुंबई 2. आणि मी तिन्ही व्हर्जन्स पाहिलेत. आणि माझ्या लाईफमध्ये मी हे ठरवलं आहे की मला कोणताही मुलगा माझ्या आयुष्यात हवा असेल तर तो गौतम सारखाच, नाहीतर नाही. મને માલા માલા સુધી સમજાયું પણ मला सबटायटल्स कुठे आहे? तिकडे अमुक गुजराती बसून ज्यांता मराठी आवडत नाही. અને ઇકડે પણ તો એમની એક મૂવી છે મુંબઈ પુણે મુંબઈ, હા, એ અને એની સમજાયું. 3 વર્ઝન્સ છે, 1, 2 and 3. અને એમાં એમણે એક કેરેક્ટર પ્લે કર્યો છે ગૌતમનો, ધ મેલ લીડ. સો હી ઇઝ ધેટ મેન ધેટ એવરી વુમન વુડ વોન્ટ. અને આઈ જેન્યુઅનલી રિક્વેસ્ટ કે એ મૂવી બધી જ છોકરીને છોકરાઓએ લગ્ન પહેલાં જોવી જ જોઈએ. બિકોઝ દેટ ઇઝ વોટ એન આઈડિયલ કપલ શુડ ફંક્શન લાઈક. અને મારી એ જ ઈચ્છા છે કે મને કોઈ ગૌતમ જેવું મળે. મળવાનું જ છે વહેલું, પણ સો જસ્ટ લુચ્ચી?
હવે આ વિડીયો પર કહી દીધું છે. મમ્મીને ખબર છે. ના So, પણ sir, મેડમ તમને પ્રશ્ન પૂછવાનું કીધું ઈચ્છા વ્યક્ત કરવાની નથી કીધી કહું છું એટલે ધીસ ગૌતમ ઇઝ ટેકન. मारे ट्रान्सलेट करવું પડ્યું એટલે વાર લાगी गई. सर सो माझा प्रश्न आहे की तुमचा कोणता फेवरेट कॅरेक्टर आणि तुमची स्वतःची कोणती फेवरेट मूवी आहे? આ ખબર પડી. આટલું આવડે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો. તમે પણ મરાઠીમાં સર કહી શકો હા યસ યસ બિંદાસ. આ લોકો ટ્રોલ નહીં કરે ને? ના 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 नाही थँक यू व्हेरी मच. खूप छान वाटलं मला आणि खूप आनंद झाला की तू गुजराती आहेस ना मी गुजराती आहे. आणि तू मराठी सिनेमा पण बघतेस. खूप हो, खूप धन्यवाद जास्त. तुझे. आणि देव करो आणि तुला गौतम सारखा नवरा मिळो. आणि હું ઈચ્છું છું કે આ વિડીયો જોઈને જ કોઈ તમને અપ્રોચ કરે છે જ. એટલે સબસ્ક્રાઇબર પણ વળશે ને. સબસ્ક્રાઇબર બી પડેગા ને ભાઈ. છે જ ઓલરેડી છે ઓલરેડી છે. એને મુંબઈ પુણે મુંબઈ નહીં મુંબઈ પુણે બસ. હવે મજા આવી. હા પણ છે ને ગૌતમ. એડિટમાં કાપી લેજો ભાઈ, બીજા બધા નથી કહેવાનું. હવે નહીં ખબર. ફોરને નથી ખબર હજુ કીધું નથી હજુ ઘરવાળાને ના એમનું મને લાગે છે આવું છે આવું છે. કે મુંબઈ પુણે અને મુંબઈ એવું છે એવું છે મોર દેન વન. રિલીઝ થશે થેન્ક યુ સો મચ. રિલીઝ થશે ને ત્યારે એ સ્પોન્ટેનિયસ ફની થઈ જશે. આઈ હોપ આ વિડીયો રિલીઝ થાય ત્યાં સુધી તમે પૈણી જાઓ. હા નહીં તો સહેજ ઝડપ રાખજો ને. હા 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 તમને બોલાવી. તો બહુ મોટો અપ્લોઝ આવી ગયો યાર. બટ થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી થેન્ક યુ મચ. સર. ઓકે ઓવર ધેર આપણું દુનિયાદારીનું ઓલું સોંગ જો તમે થોડું યાદ હોય તો ગાયો હતો જિંદગી જિંદગી दोस्तों दुनियादारी का जो फेमस डायलॉग है ना वो मैं सुनाता हूँ यस सर कि तेरी मेरी यारी मग भोकात गेली दुनियादारी. क्या વાત. एक नंबर जय एक महाराष्ट्र नंबर. एक जय महाराष्ट्र. મહારાષ્ટ્ર કહી દીધું ઘાટકોપરમાં અને સવાલ ગુજરાતીમાં પૂછેલો. અને કઈ રીતે ટોપ કરીશું મેમ? અહીંયા આગળ આ જાઓ. મારું નામ ધ્વનિ છે. हाय ध्वनि. મારા બે ક્વેશ્ચન્સ છે તમારા માટે. ફર્સ્ટ મુંબઈ પુણે મુંબઈ 4 ક્યારે આવે છે? બિકોઝ આઈ થિંક એવરીવન માઇટ બી વેઇટિંગ ફોર ઇટ ઇફ દેર ઇઝ. અને સેકન્ડ, ઇફ યુ કેન ડુ any dialogue of yours from Mumbai, Pune, Mumbai, whichever you like, or even the lines that you say about like tu lastes khub chan ke tu haste, je tamara dialogues I think they are so legendary and so beautiful. I think હવે પેલા ભાઈ કહે છે હા, કે હવે તું ઘેર મળે એવું કહે છે. જે લાલ થઈ ગયા છે ને તમારા ગાલ બ્લશ થઈને. મેં મારા હસબન્ડને પણ એ મૂવીના ફેન બનાવી દીધા છે. મેં એમને પણ એટલી બધી વાર બતાવી દીધી છે મૂવી. બટ આઈ એમ અ હ્યુજ ફેન ઓફ યુ. આઈ એમ સો હેપી ટુ મીટ તમે યુ. જવાબ આપો તે પહેલા હું તમને કહેવા માંગુ છું અમે ટોટલ 9 લવારી કરી આ 3 દિવસમાં. આટલું બધું ફેન ફોલોઈંગ કોઈ ગુજરાતી કલાકાર માટે પણ અમે નથી જોયા આ 3 દિવસમાં. બહુ ગજબ કહેવાય. અને હવે મને એવું થાય છે કે મેં કેમ નથી જોઈ હજુ મુંબઈ પુણે પ્લીઝ મુંબઈ. જોજો પ્લીઝ. ઇટ્સ નથી એન જોઈ મેં. અમેઝિંગ. YouTube પર નહીં જોતો હા. પણ યુટ્યુબ પરથી કાઢતા બી નહીં પ્લીઝ. કેમ કે હું સો આઈ સ્ટે ઇન US and I don't have access to that cinema, so YouTube is my only source to watch that movie right now. So હું તમને એક પેન ડ્રાઈવ આપી દઈશ. I would love it. I will save it in my tijori. નો શો ટુ આન્સર યોર ક્વેશ્ચન. તમારો પહેલો સવાલ કે મુંબઈ પુણે મુંબઈ 4 ક્યારે આવવાની છે? 2026. Yay. Please US માં release ફાઇનલ કરજો. સ્ટેજીસ ઓફ 100 ઇટ વિલ બી રિલીઝડ ઓલ ઓવર ધ વર્લ્ડ. Okay, perfect. ફાઇનલ સ્ટેજીસમાં છે સ્ક્રિપ્ટિંગ. Okay. એટલે ઇફ ઓલ ગોઝ વેલ નેક્સ્ટ યર મે જૂન વિલ રિલીઝ ઇટ. Okay. અને તમારો બીજો તમારા સવાલ કમ રિક્વેસ્ટ કે ડાયલોગ બોલો તો મુંબઈ પુણે મુંબઈનો એક બહુ ફેમસ ડાયલોગ છે કે અભિમાન હવા. तर मला असं वाटतं की मतलब મને જેન્યુઅનલી એવું લાગે છે કે અભિમાન હવા એટલે અભિમાન જોઈએ છે. ગર્વ વોટ યુ સે ગર્વ. હા तो अभिमान हवा. आपल्या संस्कृतीचा हवा, आपल्या सभ्यतेचा हवा, आपल्या इतिहासाचा हवा, आपल्या माणसांचा हवा, आपल्या वस्तूंचा हवा, आपल्या गोष्टींचा हवा. आपल्याला अभिमान हवाच. क्या વાત.
Thank you so much. And thank you so much to the whole Lavari team. Truly you. enjoyed the show. Amazing. Thank you. Thank you so very much to Swapnil Joshi. Everybody, round of applause for him. The amazing Swapnil Joshi. અમારી ફિલ્મ આવી રહી છે શુભચિંતક. એક્ઝેક્ટ ડેટ તમને અહીંયા નીચે મળી જશે. બરાબર છે. YouTube પરફેક્ટ. YouTube પર Exact વિડિયો તમારે એમ તમને ચાલે છે પણ તમને નીચે ફોર્મેટ ખબર છે. મળી જશે ને અહીંયા બારકોડ છે, તમે એડવાન્સ ટિકિટ્સ બુક કરી શકો છો. એટલે મળીએ થિયેટર્સમાં વિથ શુભચિંતક. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નિસર્ગ, if you would like to add something, તમારે કઈ? ના, મારી એક ટાઈમ પર જ્યારે સીન ડિસ્કસ થતો ત્યારે થોડી ફાટી ગઈ હતી. મેં કીધું ત્યાંથી સર એન્ડ ધી બોથ ધીઝ ગાઈઝ આર ગોના બી ધ સરપ્રાઇઝ પેકેજીસ ઇન ધ ફિલ્મ. અને બહુ મજા આવી. લાઈક ફોર એઝ ઓલ્સો શૂટિંગ વોઝ ફન. સુરતમાં સરને અમે ખાવસા અને લોચો ને બધું ખવડાવ્યું. હા, સો બહુ સરસ છે, બહુ સરસ, બહુ મજા આવી. જોરદાર. So looking forward to it. Please go and watch Shubchintak whenever it comes out. Round of applause for them, everybody. Come on. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. ગોડ બ્લેસ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર તમે? કારણ કે જેટલા લોકો લવારી જોઈએ છે એ લોકોમાંથી 64% લોકો સબસ્ક્રાઇબ નથી ટુ ધીસ ચેનલ. આવું ચાલતું હોય દોસ્ત. ફટાફટ શો જુઓ છો તો લાઈક કર દો, શેર કર દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો.